હેલો નમસ્કાર મિત્રો, આપણી યુટ્યુબ ચેનલ ગુજરાત જીકે ગુરુ પર હું પંકજ કંજરિયા તમારું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, સીસીસીઈ મતલબ કે કમ્બાઇન્ડ કોમ્પિટિટિવ એક્ઝામિનેશન એની જે કોમન પરીક્ષા લેવામાં આવી હતી એની જે ફાઇનલ જે મેરિટ જે છે એનું જે સ્કોર કાર્ડ જે છે આવી ગયું. મતલબ એના જે નોર્મલાઇઝ બાદના જે માર્ક જે છે એ આવી ગયા છે. ઘણા બધા મિત્રોને હાઈ લેવલના માર્ક પણ આવેલા છે. 90 ઉપર પણ કોઈને છે, 80 લેવલના છે, 70 છે, 65 છે, 66 છે, કોઈને 20 માર્ક રો માર્કથી વધેલા છે, કોઈને 32 માર્ક વધેલા છે, કોઈને 30 માર્ક પણ વધેલા છે અને કોઈને 5 માર્ક પણ વધેલા છે. તો આવા અલગ અલગ વેરિએશન છે નોર્મલાઇઝેશન બાદના. પરંતુ હવે સૌથી મોટો પ્રશ્ન એ છે કે આ સીસીસીનું હજી મેરિટ આવ્યું નથી, તો આ મેરિટ જે છે એ કેટલું રહેશે. ઓકે, તો એ વિડીયોની અંદર સંપૂર્ણ આપણે આ માહિતી આપણે જોવાના છીએ. વિડીયો શરૂ કરતાં પહેલાં ચેનલ પર નવા ચેનલને સબસ્ક્રાઈબ કરી લો. વિડીયો સારો લાગે તો લાઇક કરજો, તમારા મિત્રો જોડે શેર કરી શકો છો. તમારા કેટલા માર્ક છે નોર્મલાઇઝેશન બાદના એ પણ તમે કમેન્ટની અંદર જરૂર બતાવી શકો છો. અને આપણે જે આ વિડીયો જે છે મેરિટ વિશેનો એ આપણા એક અનુમાન આપણે અંદાજે આપણે માહિતી જે છે આપી રહ્યા છીએ. આ કોઈ ઓફિશિયલ માહિતી છે નહીં. ઓકે, અંદાજિત માહિતી છે. તો આપણે જોઈએ કે સીસીસીનું મેરિટ કેટલું રહી શકે છે. તો જો એક પોલ કરવામાં આવે તો મોટી મોટી ચેનલોમાં, ઓકે, ટેલિગ્રામની અંદર કે સીસીસીના નોર્મલાઇઝ બાદના આપણા માર્ક જણાવો સાચા. ઓકે, તો એમાં 29,156 લોકોએ ત્યારે વોટ કર્યો હતો. તો એમાં અલગ અલગ વોટ આપેલા હતા કે 25થી 39ની વચ્ચે કેટલા ટકા લોકો માર્ક કેટલા છે, તો 7%, 40થી 50 વાળા, 50થી 60 વાળા, 60થી 70 વાળા, 70થી 80 વાળા, 80થી 90 વાળા અને 95થી 105 વાળા. 100માંથી 105 પર માર્ક આવેલા છે એક ભાઈને. 100 માર્ક પ્લસ એને 100 પ્લસ 5 માર્ક સ્પોટના મળેલા છે. આવી ઇન્ફોર્મેશન આપણને મળેલી છે. તો આપણે જે આ અલગ અલગ સર્વેઓ કરેલા છે ટેલિગ્રામની અંદર, તો એના આધારે આપણે અનુમાને આપણે જે આ જે છે આપણે ચર્ચા કરવાના છીએ, જેથી કરીને તમને બેઝિક આઈડિયા આવી શકે. અને સૌપ્રથમ જો આપણે જો વાત કરીએ તો આપણે ટોટલ વેકન્સી કેટલી છે. ટોટલ વેકન્સી તો કે 5554 વેકન્સી છે. કેટલી? 5554. છેલ્લે હાવ રિવાઇઝ નોટિફિકેશન આવ્યું હતું ત્યારે ટોટલ આપણી પાસે 5554 વેકન્સી છે. એમાં ગ્રુપ એની અંદર 1926 વેકન્સી છે અને ગ્રુપ બીની અંદર 3628 વેકન્સી છે. ગ્રુપ એ જે છે એની મેન્સ જે છે એ ડિસ્ક્રિપ્ટિવ છે અને ગ્રુપ બી જે છે એની મેન્સ MCQ વાળી છે, 200 માર્ક વાળી. ગ્રુપ એની અંદર બધી સુપર ક્લાસ 3ની પોસ્ટો છે, જેમ કે સિનિયર ક્લાર્ક છે, હેડ ક્લાર્ક છે, એટીડીઓ છે, સબ રજિસ્ટ્રાર છે વગેરે છે. અને ગ્રુપ બીની અંદર ઓનલી ફોર જુનિયર ક્લાર્ક અને આસિસ્ટન્ટ ડેપો મેનેજરની પોસ્ટ છે. તો આટલી આ વેકન્સી છે. નિયમ આપણો એવો છે કે જેટલી વેકન્સી છે એના 7 ગણા ઉમેદવારને બોલાવવાનો નિયમ છે મેન્સ માટે. ઓકે, 7 ગણા બોલાવવાનો નિયમ છે. તો આપણે જોઈએ તો ગ્રુપ એની અંદર ટોટલ 7 ગણા આપણે કરીએ, 7 ગણા તો 1926ના 7 ગણા આપણે કરીએ તો 13,486 લોકોને પાસ કરવાના છે. 13,486 લોકોને ગ્રુપ એમાં પાસ કરવાના છે અને ગ્રુપ બીમાં 3628ના 7 ગણા કરીએ તો 25,396 લોકોને પાસ કરવાના છે. ઓકે, ફરી વખત હું તમને કહી દઉં. ઓકે, 1926ના 7 ગણા કેટલા થાય તો 13,486 પાસ કરવાના છે. અને ગ્રુપ બીમાં 3628ના 7 ગણા કેટલા થાય તો કે 25,396 લોકોને પાસ કરવાના છે. જોઈ લેજો. ઓકે, આંકડો આ ગ્રુપ બીમાં કેટલા 25,396 અને ગ્રુપ એમાં 13,486. ઓકે, આ 25,396 ઓલમોસ્ટ આ આંકડો જે છે એ કંઈ નાનો આંકડો નથી, ઘણો બધો મોટો આંકડો છે. કેટલો? ઘણો બધો મોટો આંકડો કહી શકાય, નાનો આંકડો કહી શકાય નહીં. 25,396 લોકોને પાસ કરવાનો બહુ મોટો આંકડો કહી શકાય મેન્સ માટે. ઓકે, તો આની આધારે આપણે આ મેરિટ જે છે એ બનવાનું છે. 25,396ને પાસ કરવાનું છે તો છેલ્લા માર્ક સુધી લોકોને આમાં લઈ જવા પડે. અને જે પ્રેસ કોન્ફરન્સ કરવામાં આપણે હજી
યુવરાજસિંહ જાડેજા સાહેબ છે જ્ઞાન સાથીવાળા, તો એમના દ્વારા જે અહીંયા ગૌણ સેવામાં જઈને અલગ અલગ જે આવેદનપત્રને આપવામાં આવ્યા અને ચર્ચા કરી હતી એ મુજબ આ જે ગ્રુપ એ બીની જે મેન્સ પરીક્ષા જે છે એ 15 નવેમ્બર મતલબ કે નવેમ્બર મહિનામાં લેવામાં આવશે એવું કહેવામાં આવ્યું હતું. ઓકે, અને ગ્રુપ 2ની કદાચ પરીક્ષા જે છે એ ઓફલાઈન પણ લેવાઈ શકે છે એવા પ્રયત્નો એમના છે ગૌણ સેવાના, પછી ખબર નહીં. ઓકે, અને આમાં 7 ગણા લોકોને જ પાસ કરશે એવું સ્પષ્ટ શબ્દમાં કહેવામાં આવેલું છે. જીપીએસસીનો નિયમ અલગ છે, ગૌણ સેવા એ એમની મુજબ 7 ગણા લોકોને બોલાવશે. ઓકે, અને ત્યારબાદ જો આપણે આગળ વાત કરીએ તો આટલા લોકોને પાસ કરવાના છે. ઓકે, તો આપણે જોઈએ કેટલું મેરિટ રહી શકે છે અંદાજે. ઓકે, તો આટલા બધા લોકોને પાસ કરવાના છે તો આપણે જોઈએ તો જો ગ્રુપ એમાં 13,000 પ્લસ લોકોને પાસ કરવાના છે તો એનું મેરિટ કેટલે અટકાઈ શકે છે. તો જો આપણે આ જનરલ કેટ ઈડબ્લ્યુએસ ઓબીસી એસસી એસટી એવા આપણે આમાં પડતા નથી. આપણે અંદાજિત આપણે ઓલ ઓવર આપણે જોઈએ પછી કેટેગરીનું છે એમાં પ્લસ માઇનસ થઈ શકે છે, વધઘટ થઈ શકે છે. તો એમનો જો હું આ આઈડિયા કહું છું કે અંદાજિત છે, ઓફિશિયલ છે નહીં. ઓકે, આપણે અંદાજિત બધા સર્વે વગેરે બધા લોકોને માર્ક કેવા છે એના આધારિત આપણે હું કહી રહ્યો છું. જો માર્કેટમાં તમે જોવા જશો તો 80+ વાળા લોકો પણ તમને એટલા બધા જોવા મળશે, 60+ વાળા પણ જોવા મળશે, 70 વાળા જોવા મળશે, 90 વાળા પણ માણસો તમને જોવા મળશે. એનો મતલબ એવો નથી કે મેરિટ બહુ હાઈ હોઈ જશે, કેમ કે ગ્રુપ બીમાં 25,000 લોકોને પાસ કરવાના, ગ્રુપ એમાં 13,000 લોકોને પાસ કરવાના છે. ઘણા બધા લોકોના હશે માર્ક 80 કેટલા હશે, 500 લોકો હશે, 1000 લોકો હશે, 2000 લોકો હશે. ઓકે, 80+ વાળા 3000 લોકો હશે, પરંતુ આપણે પાસ કરવાના છે ગ્રુપ એમાં 13,000 અને ગ્રુપ બીમાં તો 25,000+ લોકોને પાસ કરવાના છે. ઓકે, એટલે તમારું મેરિટ જે છે એ નીચું રહેવાનું શક્યતા વધી જાય છે. ઓકે, તો આપણે જો ગ્રુપ એની જો આપણે વાત કરીએ ગ્રુપ એમની તો 13,000ને પાસ કરવાના છે. તો ગ્રુપ એમાં અંદાજિત આપણું જે મેરિટ જે છે એ 60થી લઈને 66ની વચ્ચે રહી શકે છે. કેટલા? 60થી લઈને 66ની વચ્ચે ગ્રુપ એનું મેરિટ જે છે એ રહી શકે છે. 5 માર્ક આમાં પ્લસ માઇનસ થઈ શકે છે, 5 માર્ક પ્લસ માઇનસ થઈ શકે છે. અને કેટેગરીનું એમાં થોડો 2-3 માર્કનો વેરિએશન હોઈ શકે છે 60થી લઈને 66ની વચ્ચે. ગ્રુપ બીની વાત કરીએ તો ગ્રુપ બીમાં તો 25,000 લોકોને પાસ કરવાના છે, એટલે આમાં ઘણા બધા લોકોને પાસ કરવાના છે. ઓકે, તો આની અંદર એવું અનુમાન છે 55થી લઈને 60 માર્કની વચ્ચે આનું મેરિટ જે છે રહી શકે છે. આમાં પણ 5 માર્ક પ્લસ માઇનસ તમારે જોઈ લેવાનું. ઓકે, 55થી લઈને 60 માર્ક. પછી એમ કેટેગરીનું નહીં, અલગ અલગ આપણે એમાં થોડો ડિફરન્સ હોય. આ કે એવરેજ છે એમ 60થી 66ની વચ્ચે ગ્રુપ એનું રહી શકે છે અને 55થી લઈને 60નું ગ્રુપ બીનું રહી શકે છે. ઓકે, તો એક અંદાજ છે. ઓકે, તો આ મુજબ તમે મેન્સની જે છે એ તૈયારી કરી શકો છો. ઓકે, અને મેન્સની પરીક્ષા જે છે એ નવેમ્બર મહિનામાં આવવાની શક્યતા છે. ગ્રુપ એની નવેમ્બરમાં કદાચ હોઈ શકે છે અને ગ્રુપ બીની કદાચ ડિસેમ્બરમાં લઈ શકે છે. અને આ ભરતી પ્રક્રિયા ઝડપથી પૂર્ણ થાય એવું ગૌણ સેવા પણ ઈચ્છે છે. ઓકે, એ તરફ એમના પ્રયાસો છે. ઓકે, આ મુજબ તમારા માર્ક કોમેન્ટની અંદર કેટલા છે, નોર્મલાઇઝેશન બાદના માર્ક કેટલા છે અને નોર્મલાઇઝેશન પહેલાંના માર્ક કેટલા છે એ તમારે કોમેન્ટની અંદર જરૂર બતાવવાનું છે. થેન્ક યુ.